અરવલ્લીની વાત કરીએ તો અરવલ્લીના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. અરવલ્લીના ખેડૂતો માટે વાત્રક જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું છે. ઉનાળુ ખેતી માટે 140 ક્યુસેક પાણી છોડાયું છે. ડાબા કાંઠાની કેનાલમાં 90 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જમણા કાંઠાની કેનાલમાં 50 ક્યુસેક પાણી છોડાયું છે. માલપુર, બાયડ અને ધનસુરાના ખેડૂતોને ફાયદો થશે. તો ત્રણેય તાલુકાની 1200 હેક્ટર જમીનમાં વાવેતર કરાયેલ મકાઈ ઘાસચારાના પાકને હવે પાણી મળી રહેશે. ખેડૂતોની માંગણી બાદ સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અરવલ્લીના ખેડૂતો માટે આ પ્રકારના સારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં વાત્રક જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું છે. ઉનાળુ ખેતી માટે 140 ક્યુસેક પાણી છોડાયું છે. ડાબા કાંઠાની કેનાલમાં 90 ક્યુસેક તો જમણા કાંઠાની કેનાલમાં 50 ક્યુસેક પાણી છોડાયું છે. ત્યારે ખેડૂતોની માંગણી બાદ સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.